હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે 2 પૈસાના સિક્કા વિશે વાત કરવાના છીએ. જે સામે તમારી વિડીયોમાં 2 પૈસાનો સિક્કો દેખાય તેના જ વિશે આપણે જાણવાના છીએ કિંમત અને ડિટેલ્સ. આ સિક્કો 1965 થી લઈ અને 1979 સુધી છપાયેલ છે. આ બધી દરેક સાલમાં આપણે કિંમત અને ડિટેલ્સ જાણીશું. દોસ્તો, ઘણી બધી સાલ એવી છે જેમાં આપણે સારી કિંમત મળે છે, તો આપણે તે જ વાત કરવાના છીએ. અને તમામ સાલ પહેલેથી લઈ 1965 થી લઈ અને 1979 સુધીની તમામ સાલમાં આપણે કિંમત તો જાણીશું, પણ જે કિંમતી સાલ છે તેના ઉપર આપણે વાત કરીશું અને ડિટેલ્સમાં સમજીશું. અને આ સિક્કાનું મેટલ આવે છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, વજન આવે છે 1 ગ્રામ, સાઇઝ 20 mm ની આસપાસ અને શેપ આવે છે 8 સ્કોલોપેડ. આ સિક્કાની તમે ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બંને તરફ જોઈ શકો છો. વિડીયોમાં તમારી સામે છે સ્ક્રીન ઉપર. હવે આપણે બધી જ સાલમાં કિંમત જોવાના છીએ, તો 1965 થી જ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો ધ્યાન આપજો, કારણ કે આમાં ઘણી બધી એવી સાલ આવશે વચ્ચે જે સારી કિંમત હશે, અને તે સાલમાં જો કોઈ પાસે હોય તો તેને સારી જે બતાવેલ કિંમત છે તે મળી શકે છે. ચાલો જોઈએ. અને આમાં જે કિંમત બતાવવામાં આવે તેના કરતાં અત્યારે જે બોલું તે કિંમત માનવાની છે, કારણ કે બુકમાં જે બતાવેલ છે કિંમત તે 2023ની બુક છે એટલે તેના પ્રમાણે હશે. પણ 2025માં જે અપડેટ થઈ અને વધેલ છે કિંમત તે હું તમને બોલીશને બતાવીશ. ઓકે, એટલે જે બોલું છું તેના ઉપર ખાસ કરીને ધ્યાન આપવું. 1965માં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા. બંને મિનિટમાં કિંમત જોઈએ તો સ્કેર કેટેગરીમાં આવે છે, અને બંને મિનિટમાં 150 રૂપિયા કિંમત છે યુએનસી કન્ડિશનમાં. 1966 તેમાં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા. તે બંને મિનિટમાં કોમન છે એટલે તેની વાત નથી કરવાના, છતાં પણ આપણે જણાવવાના તો તમામ સાલ વિશે છીએ, કારણ કે કઈ સાલમાં કેટલા મિનિટમાં કયા મિનિટમાં છાપવામાં આવેલ છે તે જાણકારી હોવી તો જરૂરી છે. ઓકે, તો તે કોમન કેટેગરીમાં આવે છે બંને મિનિટમાં બોમ્બે અને કોલકાતા. 1967માં પણ સેમ એજ છે, બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં છપાયેલ છે, પરંતુ બંને મિનિટમાં કોમન કેટેગરી. 1968 તેમાં પણ બંને મિનિટમાં કોમન કેટેગરી બોમ્બે અને કોલકાતા. હવે 1969ની જે સાલ છે તેમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, અને તે કિંમતી છે. તેની અત્યારના સમયમાં કિંમત ચાલી રહી છે 3000 રૂપિયા. રેર કેટેગરીમાં આવે છે અને સમય જતાં આની કિંમત વધશે પણ, એટલે સારી એવી કિંમત મળી શકશે જો તમે આનું કલેક્શન કરીને રાખશો તો. અને અત્યારના સમયમાં પણ 3000 રૂપિયા કિંમત ચાલી રહી છે યુએનસી કન્ડિશનમાં. ઓકે, 1970ની સાલમાં કોમન કેટેગરીમાં આવે છે, એક જ મિનિટમાં છપાયેલ છે કોલકાતા. 1971 તેમાં પણ એક જ મિનિટમાં કોલકાતામાં છપાયેલ છે અને કોમન છે. 1972 તેમાં 2 મિનિટમાં છપાયેલ છે કોલકાતા અને હૈદરાબાદ. આ બંને મિનિટમાં કોમન કેટેગરીમાં આવે છે. 1973માં પણ 2 મિનિટમાં છપાયેલ છે કોલકાતા અને હૈદરાબાદ, જેમાંથી હૈદરાબાદ મિનિટ જો હોય તમારી પાસે 1973નો તો તેની 150 રૂપિયા કિંમત મળશે. અને આ જે સ્કેર કેટેગરીમાં છે એટલે આગળ જતાં સમય જતાં આની કિંમત પણ વધશે, એટલે કલેક્શન જરૂરથી કરીને રાખવું. અત્યારે વેચી ન નાખવો, પણ કલેક્શન કરેલ હશે તો સમય જતાં આની તમને હજારોમાં કિંમત પ્રાપ્ત થશે. આગળ જોઈએ 1974માં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે કોલકાતા હૈદરાબાદ, બંને મિનિટમાં કોમન કેટેગરી છે. 1975માં જોઈએ તો કોલકાતા અને હૈદરાબાદ 2 મિનિટમાં છપાયેલ છે, જેમાંથી કોલકાતા મિનિટ જો કોઈ પાસે હોય તો તેની કિંમત 2000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં તમને મળી શકશે, અને સમય જતાં પણ આની કિંમત વધશે. અને જે હૈદરાબાદ મિનિટમાં આવે છે તે કોમન છે. ઓકે, 1976માં જોવા જઈએ તો તેમાં બોમ્બે અને હૈદરાબાદ આ 2 મિનિટમાં છપાયેલ છે, જેમાંથી બોમ્બે મિનિટમાં કોમન આવે છે, હૈદરાબાદ મિનિટમાં સ્કેર આવે છે, જેની અત્યારે 150 રૂપિયા કિંમત છે, 150. ઓકે, 1977માં પણ 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે હૈદરાબાદ. આ બંને મિનિટમાં કોમન છે એટલે વાત નહીં કરવાના. 1978માં પણ 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને હૈદરાબાદ, જેમાંથી બોમ્બે કોમન છે. હૈદરાબાદ સ્કેર કેટેગરીમાં આવે છે, જેની કિંમત અત્યારે 125 રૂપિયા યુએનસી કન્ડિશનમાં મળશે. હવે 1979 આ સાલ જે હૈદરાબાદ મિનિટમાં જ આવે છે, એક જ મિનિટમાં છપાયેલ છે, જેની કિંમત સ્કેર કેટેગરીમાં આવે છે
અને કિંમત 900 રૂપિયા યુએનસી કન્ડિશનમાં ચાલી રહી છે અને સમય જતાં પણ આ કિંમત વધશે અને હજારોમાં થશે. જો તમે આ સિક્કા જે સ્કેર કેટેગરીમાં આવે છે, જે આપણે બતાવ્યા છે, જેની કિંમત 500, 1000, 2000, 3000 જેટલી છે, તે તમે અત્યારે વહેંચશો નહીં અને સાચવીને રાખશો તો સમય જતાં તમને આની હજારોમાં કિંમત મળશે. જો કોઈ પાસે આવા સિક્કા આ સાલમાં જે કિંમતી છે તેમાં હોય તો કોમેન્ટ કરી બતાવવું અને તેને સારી રીતે સાચવીને રાખવા, કન્ડિશન ખરાબ ન થવા દેવી, જેથી આપણે સમય જતાં આગળ જતાં ખૂબ સારી કિંમત પ્રાપ્ત કરી શકીએ કલેક્શન કરીને. ઓકે,